દુબઈના પબમાં દારૂ પીવે, રશિયન યુવતીઓ સાથે લીલાઓ કરે, જીન્સ ટી શર્ટ પહેરી નોનવેજ ખાઈ લે, શું આ સ્વામીઓ કહેવાય? સ્વામીઓની કરતૂતો તો જુઓ. સ્વામીનું નવું રૂપ જોઈ તમે પણ અચરજમાં પડી જશો. આ શબ્દો અમારા નથી, ફરિયાદીના છે. ધિક્કાર છે આવા સ્વામીઓને. આ એ જ સ્વામીઓ છે જેને સ્ત્રી, ધન અને મોહ માયા ત્યાગ કર્યા છે, પણ કાળા કામો કરવામાં જરા પણ આ સ્વામીઓને શરમ નથી. રશિયન યુવતીઓ સાથે લીલાઓ કરવી, આઈફોન વાપરવા, મોટી મોટી કારોમાં ફરવું, લોકો સાથે ઠગાઈ કરવી, જમીન કૌભાંડો કરવા, શું આ સ્વામીઓને શોભા દે છે ખરા? ક્યાં ગયા તમારા ત્યાગ કરવાના એ દાવાઓ? આવી જ હરકતોના કારણે આખો સંપ્રદાય બદનામ થાય છે. રાજકોટમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડોની ઠગાઈ કરવામાં આવી. મંદિર બનાવવાનું કહ્યું, જગ્યા જોઈએ છે એમ કહી કરોડોની ઠગાઈ કરી લીધી. અને નવાઈની વાત એ છે કે વડતાલ સ્વામિનારાયણ મંદિર આ ઠગ સ્વામીઓને છાવરે છે. એને બચાવવા માટે કહે છે કે આ લોકો સાથે અમારે કોઈ લેવા દેવા નથી, જ્યારે સાચી યાદીમાં તમામના નામ છે. રાજકોટના જસ્મીન માઢકે જે.કે. સ્વામી, વીપી સ્વામી, એમપી સ્વામી, દેવપ્રકાશ સ્વામી, આ 4 સ્વામી સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ રૂપિયાની લેતી દેતીના વિડીયો રેકોર્ડિંગ પણ પોલીસને આપ્યા છે, પુરાવા પણ આપ્યા છે, છતાં પણ મંદિર માનવા તૈયાર નથી. સ્વામીની ટોળકી એકને એક જમીન 8 થી 10 વાર વેચી હોવાનો આરોપ છે. દુબઈ પબમાં દારૂ, બિયર, રશિયન યુવતીઓ સાથે લીલાઓ કરવાના તો આરોપ છે ને આ ફરિયાદીના આરોપ છે. ભગવાન સુધી પહોંચવાનો માર્ગ એ સ્વામીઓ હોય છે. ભગવાનનું સ્વરૂપ સ્વામીઓને માનવામાં આવે છે. શું આ લોકો લાયક છે? શું આ સ્વામીઓ લાયક છે વિશ્વાસ કરવાને? પણ આવા સ્વામીઓના કારણે જ સાચા સ્વામીઓ અને ખોટાનો ભેદ લોકો નથી ઓળખી શકતા અને લોકો ફસાય છે, ઠગાઈ થાય છે. આવા જ સ્વામીઓના કારણે આખો સંપ્રદાય બદનામ થઈ જાય છે. એટલે બચીને રહેજો આવા ઠગ સ્વામીઓ. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત.